શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્યાશ્રવણ કીર્તન હૃદયંતસ્તોય ભદ્રાણી વિધુનોતિ સુહત્સતામ. શૃણવતામ શ્રી કૃષ્ણ કૃષ્ણ કથા. એ ઋષિઓ, કૃષ્ણની કથા જે કોઈ સાંભળે એ જ વખતે એનું કલ્યાણ થઈ જાય. આ કથા સાંભળ્યા પછી ઘેર જઈને પછી કલ્યાણ થાય કઈ સીધી જ વાત સુધી સમજાવી દે છે. શરૂઆતમાં જ કહી દે છે કે કૃષ્ણ કથા સાંભળવાની લાલસા જાગે એ એની કૃપા, પણ સાંભળવા મળી જાય તો એ જ કલ્યાણ. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. કૃષ્ણની કથા સાંભળવા મળે એ જ કલ્યાણ સમજવું અને એનું કીર્તન કરવા મળે, એની કીર્તન કરવાની લાલસા જાગે તો પણ કલ્યાણ સમજવું. એનું સ્મરણ થાય. કૃષ્ણનું સ્મરણ કલ્યાણકારી છે, કૃષ્ણનું ચરિત્ર સાંભળવું કલ્યાણકારી છે. અને એમાં ક્યાંય રુચિ ના હોય અને ઠુમકા લગાવવાની ઈચ્છા હોય તો તમે ઠુમકા લગાવો એટલે કલ્યાણ થાય. આવું લખ્યું છે, આવું સુધજી કહેવા માંગે છે. અને એના કરતા આગળનો શબ્દ હૃદયંતસ્થયો ભદ્રાણી. જેના હૃદયમાં કૃષ્ણની યાદ આવે એનું એ જ વખતે કલ્યાણ થાય. ભદ્રાણી શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. વિધુનોતિ સુરત સતામ. માનવ માત્રનું કલ્યાણ સાથી આ પહેલો સવાલ છે. એ પ્રથમ પ્રશ્નનો આ ઉત્તર છે. શું સવાલ? માનવ શું કરે તો માનવનું કલ્યાણ થાય? તો માનવે શું કરવું જોઈએ? શૃણવતામ સ્વકથામ કૃષ્ણ. કૃષ્ણના હૃદયમાં, કૃષ્ણના ચરણમાં પ્રેમ જગાડવા માટે પહેલા તો તમારે કૃષ્ણને સાંભળવો પડે. સાંભળો તો એના પ્રત્યે તમને ભાવ જાગે. અને હકીકતમાં કથા એટલે સત્સંગ. બસ સત્સંગ કરો. પણ સત્સંગ એટલે માત્ર વ્યાસપીઠ પરથી અમે બોલીએ અને તમે સાંભળો આટલો સીમિત અર્થ નથી. સત્સંગ બહુ વ્યાપક અર્થમાં છે. સત્સંગ એટલે જેનું ચિત્ત ભગવાન સતની સાથે જોડાઈ જાય એ બધો સત્સંગ. જો કેટલી બધી ઉદારતા છે આપણા સનાતનની, કેટલી બધી ચોઈસ છે આપણા સનાતનની, સમજવા જેવું છે. ચિત્તને ભગવાનની સાથે જોડવાની વાત છે. પછી તમને મંત્ર જપમાં ઇન્ટરેસ્ટ હોય તો માળા લઈને ખોળામાં બેસી જાઓ, જપો. ગૌમુખીમાં હાથ નાખીને રાતો રાત દી રટો. ચિત્ત ત્યાં હોવું જોઈએ બસ. પણ અત્યારે સમસ્યાઓ છે. અમારી પાસે આવીને લોકો કે માળા તો ઘણી ઘરમાં છે, લઈને બેહી ખરા, 3 મણકા ન ફરે મન ભાગે, ત્રીજે તો ઠેકડો મારે. આમ અમદાવાદ આંટો મારે, ક્યાંક ઘણા તો વગર વિઝા વિદેશમાં વ્યા જાય. નહીં ટિકિટ નહીં, પાસપોર્ટ નહીં, કાંઈ સીધો અમેરિકા. સમસ્યા છે, પણ એ સમસ્યા છે એનું કારણ તે તારા મનને માર્યું નથી. તે તારા મનને માર્યું એટલે સમજાયું નથી. પહેલા તો મન હારે વાતું કરવી પડે, મનને સમજણ આપવી પડે. મન બહુ ઉછળ કૂદળ કરે તો એને પાછું થમથોરવું પડે. પણ આપણે એ બધી વાતોમાં આપણે જે સમય નથી, પછી હું આના પર થોડોક ભાર દઈશ. પણ એ ઉછળ કૂદળ કરતા મનને શાંત કરવા માટે જ મંત્ર જાપ છે. હું કહેવા એ માંગુ છું. મંત્ર મનને કાબુમાં કરવા માટે મંત્ર જાપ છે. હવે મંત્ર જાપ વખતે જ મન ભાગવાનું એમ સ્વાભાવિક છે. તમે જેને પૂરી રાખવા માંગો છો એ જ ઉછળકૂદ સ્પ્રિંગ જેવું છે, એને જેમ દબાવશો એમ ઉછળશે. મનને એનું કીધું તમે કરવા જો, એને રેડિયરની જેમ રખડવા જો તો એ 100 કલાક આમ નથી કરતા મોબાઈલમાં. કેટલા પ્રકારના ખબર નહીં હવે તો. બસ એ મનની બીજું કઈ છે જ નહીં. સમજાય તો એ મનને ત્રાણમાં રાખવા માટે, એ મનને કાબુમાં રાખવા માટે, એ મનને શાંત કરવા માટે મંત્ર જાપ છે. શરૂઆતમાં ઉછળ કૂદ કરશે પણ
આ માળા આપણને આપણા ઋષિઓએ શું કામ બતાવી? આ જો વિજ્ઞાન પણ છે, આ વચ્ચે આ આંગળી એને અડાડવાની નથી હોતી, આ બે આંગળી અને અંગૂઠો, અને એમાં જો રુદ્રાક્ષનો મણકો હોય તો વધારે બહુ સારું, કારણ કે એનું પ્રેશર આવે. એ જેટલું પ્રેશર આવે ને એટલું મન ત્રાણ થાય, તમારું મન તમારા એ જપમાં તરત કેન્દ્રિત થાય. બને ત્યાં સુધી રુદ્રાક્ષના જપ વધારે સારા કીધા છે પુરાણો શાસ્ત્રો. તુલસી હોય તો વાંધો નહીં, તમે જે ફેરવતા હોય એવું પાછું આજ ફેરવું એવું કોઈ. જો હું છે ને બહુ ફ્લેક્સિબલ છું, જે છે તે છે, કોઈ જડતા નહીં, પણ તમારા ચિત્તને તમારા મનને સમજાવવું જોઈએ એનો મહિમા, અને તમને એમ થાય કે આ કરવું જોઈએ. મનને શાંત કરવા માટે માળા છે. આ 3 આંગળી તમારી મણકે ફરતી રહે તો મન તમારું ધીરે ધીરે કેન્દ્રિત થશે. પછી તમારે મંત્રને યાદ અથવા તો મનને ત્યાં લાવવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક આવી જશે. એટલા માટે માળા છે, નહીતર માળાની કઈ જરૂર નથી. ભગવાને મને તમને જન્મ્યા તે દોની માળા, આ બધા કાપા આપ્યા, શું કામ આપ્યા છે? આ માળા જ છે. અને એમાંથી જ્યારે મન શાંત થઈ જાય, કેન્દ્રિત થઈ જાય, તો પછી એની એ જરૂર નથી, પછી તો મનમાં જ જપવાના છે. અને પછી જે મહાપુરુષો આપણે ત્યાં થઈ ગયા અજપા જાપ, જેના શ્વાસે શ્વાસે જપાય છે, અંદર લે ત્યારે જપાય, બારો નીકળે ત્યારે જપાય. પછી તો એને માળાની જરૂર નથી, એને કોઈ અંગૂઠાની આંગળીની જરૂર નથી, પછી તો એને ક્યાંય ગણવાની જરૂર નથી, પછી તો એ શ્વાસે શ્વાસે. તો આપણા સનાતનની આ ચોઈસો છે. હું કહેવા એ માંગતો હતો, મંત્ર જાપમાં વિશ્વાસ હોય તો બેસીને જપો, ન ચિત્ત ચોંટતું હોય કાંઈ વાંધો નહીં. કીર્તનમાં રસ હોય તો બેઠા બેઠા કીર્તન કરો, ધોળ ગાઓ, ગીત ગાઓ. એમાં ક્યાંય મન ન ચોંટતું હોય ઢૂબકા લગાવો, નાચો. આ બધા ભગવાન સુધી પહોંચવાના જ રસ્તા છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન. ઘરમાં ઠાકોરજીની મૂર્તિ લાવો અને લાલાને રોજ લાડ લડાવો. હે સુંદર એને પિતાંબર પહેરાવો, સુંદર વાઘા પહેરાવો, સુંદર મોરપીંછ મુગટ ધરાવો, એને મુરલી હાથમાં આપો, એને માખણ ખવડાવો. આનંદ આવતો હોય તો એ કરો. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, એને પ્રણામ કરો. દાસ ભાવ સેવો. તું મારો માલિક છો, હું તો તારો દાસ છું. તું કરે ઠીક, મારો ઠાકર કરે ઠીક. એ સૂત્ર જીવનમાં આવી જાય, બીજું કાંઈ કરવાનું બાકી નથી. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય ભાવ આવવો જોઈએ. આત્મસમર્પણ. 9મી ભક્તિ છે સર્વસ્વ સમર્પણ. જે કાંઈ છે બધું તારું, તું હી તું, તું હી તું, તું હી તું. બસ આટલું પણ આવી જાય ને, મારું આ સંસારમાં કાંઈ નહીં, જે છે એ બધું તારું. અને હાવ હાથી ભાષામાં કવિઓ કહે કે આખી જિંદગી મારું મારું કરે ને, આ મારું, આ મારું, આ મારું. ભગવાન કે એને હું મારું. અને આ એ તારું, બોલ્યું તારું, બોલ્યું તારું, બોલ્યું મારે કાંઈ, મારું કાંઈ છે જ નહીં, તારું તારું. તો એ ઉપરથી કહે તો હું તને તારું. જો સમજાય જાય તો બહુ સીધું જ છે. બસ આ મારા તારાનો ખેલ છે. તો માનવ માત્રનું કલ્યાણ પરમાત્મા ભગવાન કૃષ્ણને હૃદયમાં રાખે. કૃષ્ણનું સ્મરણ, કૃષ્ણનું ચરિત્ર ગાન, કૃષ્ણનું ચરિત્ર શ્રવણ, કૃષ્ણની કથા, કૃષ્ણનું કીર્તન, અને હૃદયંતસ્થો યહ ભદ્રાણી. સુધજી તો એમ કહી દે છે કે માત્ર શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ એટલું બોલે તોય હૃદયને એ જ વખતે શાંત થઈ જશે તમારું હૃદય. ભલે ગમે તેટલું ઉતાવળું થયું હોય, ગમે તેટલું ફફડતું હોય, પણ ફફડતા હૃદયમાં જો કૃષ્ણ યાદ આવી જાય અને કૃષ્ણનો પોકાર માત્ર એક વખત કૃષ્ણનું નામ નીકળે તો હૃદયંતસ્થ ભદ્રાણી કલ્યાણકારી છે.